વિદ્યાર્થી મિત્રો, નવી વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. હું મનોજ રાઠોડ. આજે ધોરણ 10 ની અંદર આપણે અંગ્રેજી વિષયની અંદર યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર નું ટ્રાન્સલેશન સમજીશું અને ડીપમાં સમજીશું. પ્લે એટલે રમવું, વિથ એટલે કે ની સાથે, ફાયર એટલે અગ્નિ, અગ્નિની સાથે રમવું. હવે આ ચેપ્ટર જે છે એમાં કંઈ અગ્નિ કેવું કશું છે નહીં, પરંતુ ફટાકડા વિશે વધારે માહિતી આપે છે, જે આપણે દિવાળી પર કરીએ છીએ. તેની પહેલાના જમાનામાં ક્યાંથી આયાત થતી હતી, કયા દેશમાંથી આયાત થતી હતી, અત્યારે ભારતમાં કઈ જગ્યાએ એની મોટી ફેક્ટરી આવેલી છે, તેમાં કયા કયા તત્વો, કયા કયા રસાયણો ભરવામાં આવે છે, આ બધી માહિતી આપણને પાઠની અંદર આપવામાં આવી છે. તો આપણે એના ભાષાંતર તરફ જઈએ. One of our favorite festival in India is Deepavali. मतलब આપણા ઘણા બધા તહેવારોમાં કોઈ તહેવાર માનીતો તહેવાર જે કહેવાય એ ભારતની અંદર દિવાળી છે. और दिवाली इज नॉन इन द नॉर्थ. અને ઉત્તરની અંદર આ જે દીપાવલી છે એને દિવાળી કહેવામાં આવે છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. There is nothing to match. તેની કોઈ સાથે સરખામણી થઈ શકે તેવું નથી. તે શું છે? ધ એક્સાઇટમેન્ટ મતલબ રોમાંચકતા, ખુશી. વેન આ ખુશીને આપણે કોની સાથે મેચ ના કરી શકીએ, કોની સાથે સરખામણી ના કરી શકીએ. વેન કે જ્યારે ક્રેકર્સ એટલે ફટાકડા, ક્રેકર્સ ગેટ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. રાત્રે જ્યારે ફટાકડાઓ આકાશમાં મોટા અવાજ સાથે ફૂટે છે અને બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, મોટા અવાજ અને જુદા જુદા બ્રિલિયન્ટ એમ ચમત્કાર, જોરદાર બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ અને કલર્સના અલગ અલગ શાવર સાથે આકાશમાં ફૂટે છે ત્યારે તેને કે રોમાંચકતાની જે રોમાંચિકતાઓ છે તેને કોઈ સાથે સરખામણી કરી શકાય નહીં. Many of us might wonder how these fireworks are made and what goes into them. Many of us मतलब આપણામાંના ઘણા બધા wonder એટલે શોધવું, એવું શોધે છે how these fireworks are made. આ ફટાકડાઓ કેવી રીતે બનાવવામાં આવે છે and what goes into them. અને તેમાં શું ભરવામાં આવે છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ભાષાંતર the physics and chemistry મતલબ તેનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એટલું જ મહત્વનું છે જેટલું તેનો અવાજ અને તેમાં જે પ્રકાશ ભરવામાં આવે છે એ જે જાણવાનું જેટલું મહત્વનું, એટલું રસપ્રદ છે, એટલું જ તેનું રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન રસપ્રદ છે. The science of firework is technically called pyrotechnics. જે ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એ ટેકનિકલ રીતે શું કહેવામાં આવે છે? પાયરોટેક્નિક્સ. હવે બંને શબ્દનો ક્યાંથી લેવામાં આવે છે એ બતાવવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીનિંગ ફાયર. મતલબ પાયરોટેક્નિક્સ માં ફાયર શબ્દ છે, એનો મતલબ થાય છે, જે ગ્રીક શબ્દ છે એનો મતલબ થાય છે ફાયર એટલે અગ્નિ. એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ. ટેકનિક નો મતલબ આર્ટ એટલે કળા. તો પાયરોટેક્નિક એટલે ફાયર પ્લસ ટેકનિક. Pyrotechnics includes not only fireworks. Pyrotechnics માં ફક્ત ફટાકડાનો સમાવેશ નથી થતો, પણ શેનો થાય છે? but also the whole range of devices that use similar materials in principle, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. મતલબ ફક્ત એની અંદર ફટાકડાનો નથી થતો, મતલબ પાયરોટેક્નિક એટલે ફટાકડા જ નહીં, ઘણી બધી એવી વસ્તુઓ કે જેની અંદર હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, બધા જ યંત્રો, બધા ડિવાઇસીસ that use similarly materials and principles, જેની અંદર એક સરખા તત્વો નાખવામાં આવે છે અને સિદ્ધાંતો પર કામ કરે છે. from safety matches, સેફટી જે આપણા ઘરમાં માચીસ આવે છે તેનાથી માંડીને that we use every day to solid fuel rocket booster of the space shuttle. એટલે અવકાશની અંદર જે શટલ છોડવામાં આવે છે એ શટલની અંદર જે રોકેટ બૂસ્ટર રાખવામાં આવે છે એ પણ એક શું છે? પાયરોટેક્નિકનો ભાગ છે. The household match is considered a special pyrotechnic device.
એ ડિવાઇસ તરીકે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ તરીકે જે ગણવામાં આવે છે આપણા ઘરની અંદર હાઉસ એટલે પરિવાર ઘરની અંદર જે માચિસનો ઉપયોગ કરે છે એ સ્પેશિયલ ડિવાઇસ છે. As all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. मतलब आपका घर में जो दिवासળી છે માચિસ બોક્સ છે એ માચિસ દિવાસળી છે અંદર કઈ કઈ વસ્તુ રહેલી હોય છે. All the pyrotechnic effects દરેકે દરેક પાયરોટેકનિક અસરો કઈ કઈ તો કે ગરમી, ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે ગેસ નીકળે અવાજ નથી એ, સાઉન્ડ એટલે કે અવાજ, સ્મોક એટલે ધુમાડો આર પ્રેઝન્ટ દરેકે દરેક વસ્તુની અંદર આવેલી હોય છે એનો હાજરી હોય છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. Invented શોધ કરી. અમુક ઇતિહાસકારો એવું કહે છે કે that black powder, the basic material used in fireworks, મતલબ એનો મૂળભૂત જે કાચો માલ જે છે જે ફટાકડાની અંદર ઉપયોગ થાય છે એને બ્લેક પાવડર કહેવામાં આવે છે અને આની શોધ ભારતમાં થઈ હોય એવું ઘણા બધા ઇતિહાસકારો માને છે. સુક્રાંતિ written more than 2000 years ago. સુક્રાંતિ નામનું ત્યાં ઇતિહાસકાર નામ છે એને 2000 વર્ષ પહેલા મતલબ 2000 કરતા પણ વધારે વર્ષ પહેલા લખેલું હતું. શું લખેલું? As references to weapons similar to guns and projectile weapons. પ્રોજેક્ટાઇલ વેપન તોપ આવે ને યુદ્ધ વખતે તોપનો ઉપયોગ કરી એક પ્રકારના સાધનો તો એના હેઝ રેફરન્સીસ મતલબ એના સંદર્ભ પુસ્તકોમાં એને લખેલું છે તો વેપન સિમિલર ટુ ગન્સ બંદૂક જેવા સાધનો અને તોપ જેવા સાધનો વિશેનો સંદર્ભ આજે સુક્રાંતિ નામનો જે ઇતિહાસકાર છે એના સંદર્ભ પુસ્તકોમાં લખેલું લખાણ જોવા મળે છે. હોવેવર આ ઉપરાંત The Chinese are generally considered the pioneers of pyrotechnics. Pioneers કે સમજો જે ચીનના જે લોકો છે ચાઇના જે દેશ છે એ લોકોને શું માનવામાં આવે છે આ પાયરોટેકનિકના સંશોધક તરીકે માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવામાં આવે છે કે તેઓએ કેટલા વર્ષ પહેલા more than 1000 years ago 1000 વર્ષ પહેલા એ લોકો બ્લેક પાવડરને કરેલું હોય એનો વિકાસ કરેલો છે એવું માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west. આ જે ફાયરવર્ક્સ છે પાયરોટેકનિક છે આ પદ્ધતિ જે છે આ વિજ્ઞાન જે છે એ કેટલા વર્ષ it took at least 200 years 200 વર્ષ for the knowledge to spread to the west મતલબ પશ્ચિમી દિશા પશ્ચિમી જે દેશો છે એની અંદર આનું નોલેજ સ્પ્રેડ કરવામાં ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા હતા. And it was only in 1242 1242 that an English monk Roger Bacon revealed the formula for black powder. બરાબર અને 1242 ની અંદર શું થયું હતું that an English monk એક અંગ્રેજી સાધુ હતો રોજર બેકન એનું નામ હતું revealed the formula for black powder અને એમણે શું કર્યું બ્લેક પાવડર કેવી રીતે બનાવી શકાય એનું એક ફોર્મ્યુલા એની પદ્ધતિ એક બહાર પાડી હતી 1242 ની અંદર. એ કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ એવું માનતા હતા કે ખૂબ જ જોખમરૂપ તત્વ છે ધેટ હી રોટ ઓફ ઇટ ઇન કોડ લેંગ્વેજ. તેથી જે આ પદ્ધતિ હતી એને કોડની ભાષામાં લખી. જો સાદી ભાષામાં લખવામાં આવે કે ભાઈ ફાયર ફટાકડા બનાવી શકાય છે બોમ્બ બનાવી શકાય છે તો દરેક વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને એને બનાવી શકે અને દુરુપયોગ કરી શકે છે. તો એને કોડ લેંગ્વેજમાં લખ્યું હતું જેથી કોઈ સામાન્ય માણસ એનો ઉપયોગ ના કરી શકે અને બનાવી ના શકે. ઠીક છે મિત્રો, આપણો આજે આપણો ટોપિક જે ભણ્યા એમાં કોઈ ડિફિકલ્ટ વર્ડ હોય તો તમે પુસ્તકનો ઉપયોગ કરી શકો છો. આગળનો જે આપણો પાર્ટ છે હું આપણે નેક્સ્ટ વિડીયોમાં ભાષાંતર જોઈશું.